ચાલો મિત્રો, વાનેજા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. આજની આપણી રેસીપી છે જેનું નામ છે સરસ મજાનું દૂધી દાળ અને કસૂરી મેથીનું શાક બનાવવાનું છે. જે સરસ મજાનું ખાટું મીઠું ટમેટું નાખીને દૂધી દાળ અને કસૂરી થોડીક મેથી ઉમેરશું, જેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો. તો ચાલો આપણે હવે શાક બનાવવાની શરૂઆત કરીએ. ચણાની દાળને આપણે પલાળીને રાખેલી છે, તેમજ દૂધી પણ અંદર થોડીક નાખવાની છે, તે કટિંગ કરી લઈએ. તેમજ લસણ, ટમેટું અને મીઠો લીમડો પણ મસાલાની અંદર ઉમેરશું મિત્રો. તો ચાલો તૈયાર થઈ જાઓ. સરસ મજાનું આજનું શાક બનાવવાનું છે. તમે જો કોઈ વાર ના ખાધું હોય તો એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો, કારણ કે તેની અંદર કસૂરી મેથી નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. ચાલો મિત્રો, આજે સરસ મજાનું દૂધી દાળ અને કસૂરી મેથીનું શાક કરવાનું છે. તો તેનો હવે આપણે વઘાર કરી લઈએ મિત્રો. સરસ મજાનું આપણું તેલ આવી ગયું છે, શાક પણ કટિંગ થઈ ગયું છે, જેમાં ચટણી પણ તૈયાર કરી લીધી છે. ચાલો થોડીક રાઈ ઉમેરી દઈએ, તેમજ આખું જીરું થોડુંક ઉમેરી દઈએ, 1 ચમચી હિંગ, તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલી છે દૂધી અને ટમેટાં અને મરચું, તેમજ આપણે જે પલાળીને દાળ રાખેલી હતી તે બધું જ અંદર ઉમેરી દઈએ મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ રીતે શાક ધીમા તાપથી પકવવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક લાલ મરચું, થોડુંક ધાણા જીરું, તેમજ જે આપણે લસણની ચટણી તૈયાર કરેલી છે તે પણ ઉમેરી દઈએ મિત્રો. તેમજ કસૂરી મેથી પણ ઉમેરી દઈએ, તેમજ સ્વાદ પ્રમાણે ગોળ પણ ઉમેરી દઈએ. સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ જશે પછી બતાવીશ મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો. તેને બાજરીના રોટલા સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય, ભાખરી સાથે પણ ખાઈ શકાય. તો ચાલો મિત્રો, હવે તેને ધીમા તાપથી ચડવા દઈશું. ત્યાર પછી થોડું ગરમ પાણીને અંદર ઉમેરવાનું છે. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાનું દૂધી દાળ અને કસૂરી મેથીનું શાક બનાવવાનું છે. તેની અંદર સર્વ કરવા માટે સરસ મજાની રોટલી પણ ફુલકા રોટલી તૈયાર કરી લઈએ મિત્રો. આપણું શાક પણ સરસ રીતે તૈયાર થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, આપણે સરસ રીતે આપણી આ રીતે રોટલી તૈયાર કરી લઈએ. ત્યાર પછી આપણું શાક પણ તૈયાર થઈ જાય એટલે આપણે જમવા માટે બેસશું મિત્રો. તો તમે ચોક્કસથી એકવાર આવું સરસ મજાનું દૂધી દાળ અને કસૂરી મેથીનું શાક બનાવજો અને ઘઉંની રોટલી સાથે સર્વ કરજો મિત્રો. તમને કેવી મજા આવે છે તે મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો. તો ચાલો હવે આપણે રોટલી તૈયાર કરી લઈએ, ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ચણાની દાળ, દૂધી અને કસૂરી મેથીનું શાક તૈયાર થઈ ગયું છે. લાલ ચટાકેદાર, ખાવાની ખૂબ જ મોજ આવે તેવું, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું શાક તૈયાર છે મિત્રો. તો તમે પણ જમવા માટે પધારો. સાથે સરસ મજાની ફુલકા રોટલી છે, તેમજ મરચું છે, તાજી છાશ છે, ગોળ છે. ખાવાની ખૂબ જ જમાવટ છે મિત્રો. તો ચાલો આપણી ટપ પ્રમાણે આજે આપણે સરસ રીતે આપણા બગીચામાં બેસીને જમશું.
તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનો આપણો બગીચો પણ ખીલી રહ્યો છે. ધીમો ધીમો પવન પણ વાઈ રહ્યો છે. વાદળોથી આકાશ પણ ઘેરાઈ રહ્યું છે. મિત્રો ચોમાસાનો સમય છે, જાણે કે આપણે વાડીના શેઢા પર બેસીને જમતા હોય તેવો સરસ મજાનો વાસ થઈ રહ્યો છે. મિત્રો તો તમે પણ જમવા માટે પધારો. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ રીતે બગીચાની અંદર બેઠા બેઠા જમીએ મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. બગીચો પણ સરસ છે, જમવાનું પણ સરસ છે, અને તમે એક વખત ચોક્કસથી આવો. કસૂરીવાળું એટલે કે મેથીની કસૂરી, મેથી નાખીને સરસ મજાનું દૂધી દાળનું શાક બનાવજો. ખાવાની ખૂબ મજા આવશે અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કેવી મજા આવી. મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.